હેલો મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં। તો ફરી એકવાર આપણે આવ્યા છીએ વાડીની મુલાકાતે। તો આશા રાખું છું કે તમે બધા મજામાં હશો। તો બધાને જય શ્રી કૃષ્ણ, રાધે કૃષ્ણ। તો મિત્રો આજે આપણે આવ્યા છીએ વાડીએ આજે આવ્યા છે। તો વાડીની અંદર કોળા વાવેલા છે, તો એ જોવા માટેને આવ્યા છે। કોળાની ખેતી કરેલી છે, ખેતીમાં કોળા છે। તો કોળા બી મૂકીને પાણી વાળી દીધું છે ને હવે ઊગીને કેવા થઈ ગયા છે જોવા માટે આવ્યો છું। તો અહીંયા એક નાના એવા બ્લોગનું શૂટિંગ કરું છું। તો બન્યા રહેજો વિડીયોની અંદર કે આપણે આજે બહુ ખાસ નથી પણ 2-3 મિનિટ તો આપણો બ્લોગ રહેવાનો છે। તો બન્યા રહેજો વિડીયોમાં। આપણે એ બાજુ જઈએ છીએ, કોળા વાવેતર કરી દીધા છે, પાણી વાળી દીધું છે। તો કોળાની જર્નિંગ કેવી રીતે થઈ રહી છે, કેવી રીતે ઉગે છે, શું છે બધું જોઈએ છે એ બાજુ જઈને। તો બન્યા રહેજો વિડીયોની અંદર। તો મિત્રો આવી રીતે કંઈક આ બાજુ છે લાઈનો પાડવામાં આવી છે ને આ રીતે આખી જે વાડી છે ને તૈયાર કરવામાં આવી છે। તો આ જુઓ તમે, આ બાજુથી લાઈનો કમ્પ્લીટ દેખાઈ રહી છે। તો એની અંદર કોળાના બીજ મૂકવામાં આવ્યા છે ને પાણી ઉપર વાળ્યું છે। તો કોળા જે આપણને દેખાઈ રહ્યા છે અહીંયા, તો આવા કંઈક કોળા થઈ ચૂક્યા છે અત્યારે। તો તમે જોઈ શકો છો આવા જે કોળા છે। હવે એને કોળાને નિંદન કરવાની જરૂર છે, સાથે સાથે ઘાસ પણ ઉગી રહ્યું છે, તો એને નિંદન કરવાની જરૂર છે। અને કોળા ખૂબ સારા એવા છોડ એના તૈયાર થઈ રહ્યા છે અત્યારે આ રીતે। તો કોળા આપણે જોઈએ તો આ લગભગ 1.5 એકર જેટલું જે જમીન છે એની અંદર વાવેતર કરવામાં આવ્યું છે। અને અહીંયા ખૂબ સારો એવો નજારો આ બાજુથી પણ દેખાઈ રહ્યો છે। તો આની અંદર બધામાં કોળા વાવેલા છે અને સાથે દેખાઈ રહી છે એ મકાઈ છે। તો મકાઈ પણ હવે તૈયાર થઈ ગઈ છે, હવે ડોળા ઉપાડવાની તૈયારી છે મિત્રો। તો આ બાજુ મકાઈ છે અને મકાઈની ફૂલ તૈયારી છે। મકાઈ હવે પાક થઈ ગયો છે તૈયાર। તો હવે એના ડોળા ભાંગવાના તે બધું કામ છે, હવે શરૂઆત કરવાની છે ને। આપણે અત્યારે કોળા જોયા, પાછળ દેખાઈ રહી છે લાઈનો, તો એ રીતના કોળા છે અત્યારે આ બાજુ જોયા। તો કોળાની અંદર હવે આપણે લગભગ નિંદન કરવાની જરૂર છે એવું ક્યાંક આપણે જોયું છે। તો ઘાસ પણ કોળાની સાથે સાથે ઉગી નીકળ્યું છે, તો નિંદન ને ખાતર પાણી થઈ જશે ફરીથી, એટલે કોળા છે ખૂબ સરસ એવા છોડ એના તૈયાર થઈ જશે। અને પછી એના વેલ જે છે તૈયાર થઈ જશે, વેલ થાય છે આ છોડ નહીં। અત્યારે થોડા નાના એવા છોડ થશે, પછી આના વેલ થઈ જશે, બરાબર। અને પછી જે એનું ફળ લાગે છે કોળું, જેને આપણે કહીએ છીએ શાકભાજીમાં, આપણે શાકભાજી તરીકે કોળાનો આપણે ઉપયોગ કરીએ છીએ। આપણે કોળું આમ તો ઘણી બધી જગ્યાએ આપણે કામમાં આવે છે। કોળા આપણે શાકભાજીમાં તો ખાઈએ જ છે શાકભાજી, પરંતુ એના કોળાનું ઘણું બધું મહત્વ છે કે કોળું વિધિ વિધાનો કરવામાં પણ કામમાં આવે છે। જ્યારે મરણના પ્રસંગો હોય ત્યાં પણ કોળાની જરૂર પડે છે ને, શ્રાદ્ધ છે, આ તે ઘણા બધા પ્રસંગોમાં આ કોળાની જરૂર પડે છે। તો આ કોળા જે છે અત્યારે વાવી દીધા છે, લગભગ હવે ચોમાસાની પહેલા એની શરૂઆત થઈ જશે નીકળવાની। તો એના માટે અમે કોળા વાવ્યા છે। તો મિત્રો આજે બહુ તો ખાસ નથી આપણા વ્લોગની અંદર, આજે આવ્યા છે વાડીએ તો નાનો એવો વ્લોગ કર્યો। તો કેવો લાગ્યો તમને વ્લોગ સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, અને ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો ચાલો મિત્રો, મળીશું આપણા નેક્સ્ટ વિડીયોની અંદર। તો ચાલો બધાને જય સીતારામ।